એ મમ્મી હુતાઓ હું તમે આખો દી નકરા હુતા જ રહેવાય, ઘરનું કામ કરે આખો દી હુતું ન રહેવાય, જયારે જોઈ ત્યારે હુતા દે સોફા ઉપર ચડી. હરખું ન હોય ને એટલે ભૂતાવું. તમને કાયમ હરખું જ ન હોય? એ જમાના ને એવું જ હોય. હવે કઈ ગઈઢા માણસ એવું ન હોય, તમારે કામ ન કરો એટલે બાના હોય. હાલ્યો લહણ ફૂલ નાખજો. હું બધું આખો દી મારે જ કામ ઢેડા રાખું, નકરા હુતા જ 24 કલાક. એવું કરે છે. જો તો આપણાથી તે મજા હોય ન હોય તો આપણને એમ કે લસણ ખોલી ગયો. આપણાથી આપણી હાઉને કામે નતું ચીંધાતું, અને અત્યારે વહુ આ કરી નાખો ઓલું કરી નાખો. આપણા સમયમાં તો આપણાથી હાઉને કામે નતું ચીંધાતું, અને અત્યારની વહુ મમ્મી આ કરી નાખો, મમ્મી ઓલું કરી નાખો. વહી જાય પોતે તો ફરવા. ત્યારની પરજા. ખોલ નાખ્યું લસણ? એ હજી નથી ખોલાનું. હજી તો દઈ ગયા, એમાં ક્યાંથી ખોલું? વાતું ગપ્પા મારતા એ તો ક્યાંથી કામ? ક્યાં કોઈ હે બાજુમાં તો ગપ્પા મારું. લાવો હું આ લસણ ખોલ નાખું. તમે જાઓ વાસણ પડ્યા હે બારી ઉટકી નાખો. હું આ તો ઉટકવા જાઉં. શું કરું? ટાંગા એકવાર તો દુખીએ, ડીસન કેવા દુખીએ, અને આ વહુનો ત્રાસ એટલો વધતો જાય છે. કરવું હું? હાલો વાસણ ઉટકી નાખું. હાલો વાસણ ઉટકવાના. એક તો કેવી દુખીએ, ડીસન દુખીએ. અત્યારની વહુ શું કર? એની વહુ જેદી આવશે ને આવી રીતે હેરાન કરશે ને તેદી જ એને ખબર પડશે. એની વહુ તો એવી માથા ભારે આવવાની કે 20 વર્ષ પછી જોઈ લેજો. એને ખાવાય નથી દેવાની, ત્યારે ખબર પડશે. હાલો ઉટકાઈ ગયા. હમણાં મહારાણી આવશે તો રેવું નાખશે. ઉટકી નાખવા વાસણ. આટલું બધું પાણી આમ વેરે ગેંડી ઉપર. હવે મારે ટાપ ટાપ કરવો પડશે પાછો. તમને તો એક કામ દઉં ની હરકું તમે ન કરી. જરીક તો વિચાર કરો. આ ઢીસણ દુખે, આ કેર દુખે, તોય હું વાસણ ઉટકી દઉં ને માથે જતા તમે આવું કયો હો. આ કરતા એટલે કરી લેવું સારું. આલ્યો આ કપડા હંકેલ નાખો. એટલા કપડા પડ્યા છે તમને ખબર ન પડે હંકેલવાની. ફોન આખો દી નકરો ફોન છે રાખે બેઠા બેઠા. બીજું કઈ કામ છે? થોડુંક કામ કરે ઘરમાં. તમારું મારે એટલું કેટલાક કરવું? તમારો ઈરાદો શું હે ઈ કયો ને તો મને ખબર પડે. મારો ઈરાદો કઈ નથી, પણ ઘરમાં થોડુંક કામ કરાવાય આપણે. તમારો ઈરાદો એમ છે કે હું અમારા હાવ ને કંદરું ને તમારે હાવ વયા જાય. એક તો મને આમ તેવર નથી કામ કરવાની, તોય તમને કામ કરાવું તોય માથે કચકચ કચકચ કર્યા રાખો. તમારે કાયમ ઈ જોઈ તેવર ના તું કાયમ તો માંગા જોઈ. કાયમ તમારું વહુ નહીં આવે? તમારું વહુ નહીં આવે? મારી એવું આવશે ને ત્યારે હું એમ જોઈ લઈશ. તમે એની ચિંતા કરો માં, તમારું તમે કરો. તમારી વહુ આવશે ને જેવી મને હેરાન કરો ને એવી જ તમારી વહુ હેરાન કરશે. તમે જોઈ લેજો. હા મને ભલે જેવું તમે મારી હારે કરો ને, જેવું આપણે આપણી હાવ હારે કર્યું હોય ને એવું તમારી વહુ તમારે એકથી ને ડબલ કરે. તમે જોઈ લેજો. નો હાચ ભલે કરે મારી બહુ મારી. અત્યારે તમે કપડા ઉકેલવા માંડો. કામ કરવું ને નકરું ભાષણ બીજા રાખ. જેવું વહુ આપણી હારે કરે ને એવું પછી એની વહુ કરે. એની વહુ તો એવી મળે ભગવાન કરે ને ખબર પડે. એને તો રાખે નહીં, એવી વહુ મળે. અમને હેરાન કરે છે ને એટલે જો જેવું આપણે આપણી હાવ હારે કરીને એવું આપણી વહુ આપણી હારે કરે. એટલું બધાને યાદ રાખવાનું. એટલે સમજી વિચારીને આપણે આપણી હાવને ત્રાસ દેવાનો. વાહે આપણે ખબર જ હોવો જોઈએ કે આપણી વહુ એવું કરશે.